નમસ્કાર મિત્રો, આજે આપણે રિઝનિંગમાં ભણવાના છીએ સિટિંગ એરેન્જમેન્ટ. આ ટોપિકની વાત કરીએ તો જીપીએસસીની પરીક્ષા હોય તો આ ટોપિક 60% પૂછાવાની શક્યતા છે. જ્યારે ક્લાસ 3 લેવલની વાત કરીએ તો આ ટોપિક 40% પૂછાવાની શક્યતા છે. તો સિટિંગ એરેન્જમેન્ટ ટોપિક શરૂ કરી એની પહેલાં થોડીક એની બેઝિક માહિતી છે એ આપણે મેળવી લઈએ કે જેથી કરી અને પ્રશ્નો સિટિંગ એરેન્જમેન્ટના આવે તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ આપણને ખ્યાલ આવે અને ઝડપથી આપણે દાખલો ગણી શકીએ અને એનો જવાબ પણ આપણે ઝડપથી લઈ શકીએ અને એ પણ જવાબ કેવો સાચો મેળવી શકીએ. તો શરૂ કરીએ છીએ આપણે સિટિંગ એરેન્જમેન્ટ. આ પહેલાં શરૂ કરીએ એની પહેલાં આપણને દરેક દિશા છે એનો આપણને ખ્યાલ આવવો જોઈએ. આ દિશા કઈ છે તો તમને બધાને ખબર છે કે આ દિશા કઈ છે, પૂર્વ છે. આ કઈ છે, પશ્ચિમ છે. મેપ પ્રમાણે જોઈએ તો ઉપરની કઈ થાય તો ઉત્તર, નીચેની કઈ થાય દક્ષિણ. હવે આ જે ઉપરની છે અને નીચેની છે એ તો ખરેખર તો ઉપર નીચે થાય, પણ જ્યારે દિશાની વાત કરીએ એટલે આ જ આખી જે સ્લાઇડ છે એને આ રીતે હું ઢાળી દઉં અથવા આ જ વસ્તુ તમે નોટમાં લખતા હોય તો ઉત્તર દિશા કઈ થઈ જાય આ, અને આખો આમ ઢાળી દો તો ઉત્તર દિશા આ થઈ જાય, દક્ષિણ દિશા આ થઈ જાય. હવે અત્યારે મેં તો આ મુખ રાખેલું છે અત્યારે તમારી સામે, તો આ કઈ દિશા થઈ? દક્ષિણ દિશા થાય છે. આ મુખ કઈ તરફ મેં રાખ્યું તો પૂર્વ દિશા તરફ રાખેલું છે. હવે કઈ તરફ રાખ્યું તો મેં ઉત્તર તરફ મુખ રાખેલું. ઉત્તર તરફ એટલે આ રીતે ઉપર એરો જશે. અત્યારે આ તરફ મુખ રાખ્યું છે તો આ પૂર્વ તરફ એરો જાય છે. હું આ તરફ મુખ રાખું છું એટલે મતલબ કે આ ક્યાં જાય છે? દક્ષિણ તરફ જાય છે. અને આને આખી સ્લાઇડને આખી પીપીટીને આ રીતે હું કરી નાખું તો આ એરો કઈ બાજુ આવે? આ દક્ષિણ તરફ. અને આ તરફ મુખ રાખું છું તો આ કઈ તરફ મારું મુખ થઈ ગયું? પશ્ચિમ તરફ થાય છે. એટલે આ દિશાની આપણને તો ખ્યાલ હોવો જ જોઈએ. જોઈએ આપણે આગળ. હવે એવું કીધું કે 5 વ્યક્તિ કે 6 વ્યક્તિ કે 8 વ્યક્તિઓ ઉત્તર દિશા તરફ મુખ રાખીને ઊભા છે. તો ઉત્તર દિશા એટલે કઈ રીતે? આ રીતે થશે તો એનું મુખ પણ આ રીતે રહેશે જેમ મેં અત્યારે રાખ્યું એ રીતે. પછી એમ કહું કે 6 વ્યક્તિઓ દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ઊભા છે. મારું મુખ અત્યારે તમારી સામે છે તો આ કયું છે? દક્ષિણ દિશા તરફ. અને એના આપણે એરા કરીએ તો કઈ રીતે? આ તરફ કરવાના. હવે જો ઉત્તર તરફ રાખું છું તો અત્યારે મારો જમણો હાથ કઈ બાજુ છે? આ. તો આ જમણી સાઈડ થાય, આ ડાબી સાઈડ થાય. હવે આ બાજુ છે એટલે હું આમ ઊભો છું તો મારો જમણો હાથ કયો થાય? આ. તો આમાં જમણી બાજુ આ થશે અને ડાબી બાજુ આ થશે. એ ખાસ યાદ રાખજો. હવે પૂર્વ અને પશ્ચિમની વાત કરીએ તો કે પૂર્વ તરફ 6 વ્યક્તિઓ મુખ રાખીને ઊભા છે. આ તરફ ઊભા છે તો એનું મુખ કઈ રીતે? આ બાજુ. તો હવે આની જમણી બાજુ કઈ થાય? જમણો હાથ કે વાહ, તો આ જમણી બાજુ, આ ડાબી બાજુ. હવે પશ્ચિમ તરફ મુખ રાખીને ઊભો છું તો આ રીતે થાય. ઓકે, તો હવે આની જમણી બાજુ કઈ થાય? કી બાજુ જમણો હાથ આવ્યો? આ બાજુ. તો આ જમણી બાજુ, આ ડાબી બાજુ. આ તો ખ્યાલ આવશે, આ બધું જ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે જ્યારે આપણે પરીક્ષામાં જ્યારે દાખલા ગણતા હોઈએ ત્યાં આમાં તો ખબર પડી જાય, જમણો એટલે જમણી બાજુ, ડાબો એટલે ડાબી બાજુ. પણ ઉત્તર દક્ષિણ તરફ જ્યારે મુખ હોય ને ત્યારે ડાબો હાથ છે એને જમણી બાજુ ગણી લેવાની અને જમણો હાથ છે તમારો એને ડાબી બાજુ ગણી લેવાની. એટલે ખ્યાલ આવી જશે. હવે જો તમને આ બધા જ દિશામાં ખબર પડી ગઈ હશે, ઉત્તર તરફ હોય તો જમણો હાથ હોય જમણી બાજુ, ડાબો હાથ હોય ડાબી બાજુ તમારો, અને દક્ષિણ તરફ મુખ છે તો જે જમણો હાથ છે ડાબી બાજુ ગણવાનો, ડાબો હાથ છે જમણી બાજુ. શું કામ? આનું મુખ આ બાજુ છે, આ બાજુ કરો, જમણો હાથ ક્યાં આવી ગયો? આ બાજુ આવી ગયો, એટલે જમણી બાજુ, આ ડાબી બાજુ. આ તો સાવ સહેલું જ છે. પૂર્વ તરફ મુખ છે તો 2 હાથ રાખો, જમણો હાથી જમણી બાજુ, ડાબો એ ડાબી બાજુ. પશ્ચિમ તરફ મુખ છે તો જમણો હાથી જમણી બાજુ, ડાબો એ ડાબી બાજુ. બસ સિમ્પલ થઈ ગયું, બસ આટલું જ છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. આ સિવાય બીજી આપણે વાત જોઈએ તો કે કેરમ રમતા હોય, પત્તે રમતા હોય એવું પણ પૂછે. અને એવું જ્યારે પૂછે ત્યારે ભેરું કીધા હોય કે કોણ કેનો ભેરું છે તો યાદ રાખજો, ભેરું હોય તો સામસામે જ હોય. તો આ રીતે બેઠા છે, આ બંને ભેરું છે, આ બંને ભેરું છે, કેરમ રમવા બેઠા છે, ને આ બંને ભેરું છે તો આ રીતે બેઠા હશે. તો ત્યારે આપણે આ રીતે આપણે જોવાનું રહેશે. પછી ટેબલ. ટેબલમાં એક ટેબલને ચારે તરફ મિત્રો 6 મિત્રો બેઠા છે. હવે એની 2 પરિસ્થિતિ આપે. જો 2 પરિસ્થિતિ છે, તમને ફક્ત એવું જ કીધું છે કે ટેબલ પર બેઠા છે તો બધાનું મુખ કઈ બાજુ હોય? આ કેન્દ્ર બિંદુ કહેવાય ટેબલનું, તો એ તરફ જ મુખ હોય. જો એવી ચોખવટ
ન પાડેલી હોય તો આવું જ સમજવું, પણ ચોખવટ એવી પાડેલી છે કે 6 મિત્રો ટેબલ પર બેઠા છે અને ટેબલના કેન્દ્ર બિંદુની વિરુદ્ધ દિશામાં બેઠા છે અથવા ટેબલ પર ઊંધા બેઠા છે, તો ત્યારે એના બધાના મુખ કેવી રીતે હશે? આ રીતે હશે. તમને એવું કીધું છે કે ટેબલ પર બેઠા છે અને ટેબલની વિરુદ્ધ દિશામાં બેઠા છે, અથવા ટેબલ પર બેઠા છે પણ ઊંધા બેઠા છે, અથવા ટેબલ બાજુ પીઠ કરીને બેઠા છે, તો આ પરિસ્થિતિ થશે. અને ટેબલ પર બેઠા છે તો આ રીતે જ મૂકવાનું, કાંઈ ચોખવટ નથી પાડેલી. તો તમને એવું કીધું છે કે ટેબલ તરફ મુખ રાખીને બેઠા છે તો પણ આવું થશે. ટેબલના કેન્દ્ર બિંદુ તરફ મુખ રાખીને બેઠા છે તો પણ આવું જ આવશે. પણ જો તમને એવું કહે છે કે ટેબલના કેન્દ્ર બિંદુની વિરુદ્ધ દિશામાં બેઠા છે તો આ રીતે થઈ જશે. હવે ખ્યાલ આવી ગયો છે. ટેબલ પર બેસવાની આ બે પરિસ્થિતિ હશે. આ ટેબલમાં બેઠા છે પણ ઊંધા બેઠા છે, કેન્દ્ર બિંદુથી વિરુદ્ધ બેઠા છે, ટેબલ તરફ પીઠ રાખીને બેઠા છે. અહીંયા તો કે ટેબલના કેન્દ્ર બિંદુ તરફ મુખ રાખીને બેઠા છે, ટેબલ તરફ મુખ રાખીને બેઠા છે, અથવા ટેબલ પર બેઠા છે, તો પણ આમ જ મૂકવાનું રહેશે. તો એક આ પરિસ્થિતિ હતી, આ પણ આપણે યાદ રાખવું રહ્યું. ત્યારબાદ હવે આપણે આ બધા જે બેઝિક માહિતી મેળવી, બધાના આપણે એક એક દાખલા ગણીએ, એક એક રીત જોઈએ, જેથી તમને ખ્યાલ આવે કે આ બધા પ્રશ્નો છે આપણે કઈ રીતે કરવા. હવે જો અહીંયા આપેલો છે પ્રશ્ન કે ABCDEF એક લાઈનમાં છે. કેટલા છે? 6. સામાન્ય રીતે 6 કે 8 આ રીતે આપણે ઘણી વખત જે ભેરું હોય, સામસામે બેઠા હોય તો 4 આપ્યા હોય, બાકી 6 અથવા તો 8 સામાન્ય રીતે પૂછતા હોય છે. તો અહીંયા 6 છે. એની ડાબી બાજુ કોઈ નથી. હવે તમે કહો કઈ તરફ મુખ રાખીને બેઠા ઊભા છે? હવે જો જ્યારે કોઈ ચોખવટ ન કરેલી હોય ને, તો આપણે કઈ બાજુ કરી નાખવાના? ઉત્તર તરફ મુખ રાખીને સમજી લેવાના. ઉત્તર તરફ મુખ રાખીને ઊભા છે આવું આપણે સમજી લેવાનું. ઓકે, હવે આપણે દાખલો ગણીએ. એની ડાબી બાજુ કોઈ નથી. હું આ લખું, એની ડાબી બાજુ કઈ થાય? આ થાય. એની બાજુ કોઈ નથી મતલબ કે અહીંયા કોણ હોય? એ હોય. પછી બી ની જમણી બાજુ કોઈ નથી. હું બી લખું તો બી ની જમણી બાજુ કઈ થાય? આ થાય. તો ત્યાં કોઈ નથી મતલબ બી ક્યાં આવે છે? અહીંયા. પછી સી અને ડી પાડોશી છે, મતલબ સી ડી આમેય હોઈ શકે અથવા ડી અને સી આમેય હોઈ શકે. હજી આપણને ખબર છે નહીં તો એની સાઈડમાં લખવાનું. એ અને સી વચ્ચે એ છે. એ અને સી એની વચ્ચે કોણ છે? તો કે ઈ છે. અહીંયા ઈ મૂકી દો. હવે અહીંયા સી છે તો હવે આ બાજુ, હવે જો આ શક્યતા નહીં, શું કામે? સી ની બાજુમાં તો ઈ આવી ગયો, તો હવે સી પછી શું આવી જાય? અહીંયા ડી. બસ. અને બી નો પાડોશી એફ છે. કદાચ ન આપ્યું હોય તો ખબર પડી જાય. શું કામે? ABCD EF માં બાકી શું રહ્યું? એફ. તો એ મૂકી દેવાનું. પૂરું થઈ ગયું. બસ. હવે શું પૂછ્યું છે? સૌથી વચ્ચે કોણ હશે? સૌથી વચ્ચે કોણ હશે? તો તમે કહો કે સી અને ડી બે આવે છે, તો ઓપ્શનમાં કા બે માંથી એક જ હશે અને કા બંને હશે. જોઈએ આપણે. તો આ રહ્યું સી અને ડી. તો આપણો જવાબ થઈ ગયો. બસ આટલું સિમ્પલ છે, આમાં કઈ અઘરું નથી. બીજો આપણે દાખલો જોઈએ. દક્ષિણ દિશા ABCDEF દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ઊભા છે. એટલે કઈ બાજુ? આ રીતે આમ ઊભા હોય, કાંઈ વાંધો નહીં. જોઈએ આપણે. એનો પાડોશી બી છે, એટલે કે એ બી આમેય હોઈ શકે અને બી એ આમેય હોઈ શકે. હજી આપણને ખબર નથી, કાંઈ નહીં, બાજુમાં રાખી લ્યો. પછી સી નો પાડોશી ડી છે, તો સી ડી આમેય હોઈ શકે અને ડી સી આમેય હોઈ શકે. આપણને ખબર નથી, સાઈડમાં રાખો. ઈની જમણી બાજુથી ચોથા ક્રમે છે. હવે જમણી બાજુથી, હવે જમણી બાજુ એટલે કઈ થશે? દાખલા તરીકે અહીંયા કરું એક પોઈન્ટ, એની જમણી બાજુ કઈ થાય? આ થાય કે આ થાય? તમે કહો આ થાય. પણ યાદ રાખજો મિત્રો, આ દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ઊભા છે. હવે આમ તમે કરો તો જમણી બાજુ હવે આ બાજુ થઈ જાય, અથવા તો હમણાં થોડી વાર પહેલા કીધું એમ જ કે જ્યારે દક્ષિણ તરફ મુખ હોય ત્યારે આપણે જમણો હાથ જે બાજુ જાય ને ડાબી ગણવાની, ડાબો હાથ જાય અને શું કહેવાય? જમણી બાજુ સમજવાનું. તો શું કીધું છે? ઈ જમણી બાજુથી ચોથા ક્રમે છે. તો જમણો હાથ ક્યાં છે? આ. તો આપણે ગણવાનું ક્યાં? આ બાજુથી ચોથા ક્રમે કોણ છે? આ 1, આ 2, આ 3, આ 4. ચોથા ક્રમે કોણ છે? તો કે ઈ છે. પછી એફ ની જમણી બાજુ કોઈ નથી. જમણી બાજુ કઈ છે? એફ ની જમણી બાજુ. એફ ની જમણી બાજુ કઈ થશે? તમે કહો આ થશે, પણ આપણે દક્ષિણ તરફ છે એટલે આપણે આ ગણવાની. અહીંયા કોઈ નથી મતલબ કે અહીંયા કોણ આવી જાય? એફ આવી જાય. એફ નો પાડોશી બી છે, તો અહીંયા બી આપણે મૂકી દો.
હવે જો બી નો પાડોશી એ છે, પણ એ અહીંયા તો આવશે જ નહીં. શું કામે? કારણ કે અહીંયા તો એફ આવી ગયો, તો બી અહીંયા છે, તો અહીંયા શું આવે? એ આવી ગયું. હવે આ બે જગ્યા બાકી છે. પછી શું કહે છે? ઈ પછી તરત જ ડી આવે છે. ઈ પછી તરત જ શું આવે છે? ડી આવે છે. તો હવે સીડી અને ડીસી, તો એમાં સીડી નહીં આવે. શું કામે? કારણ કે આ બાજુ તો અહીંયા શું છે? ઈ છે, તો અહીંયા શું આવે? ડીસી. ડી આવી ગયો છે, તો અહીંયા સી. બસ, તો આ રીતે બની ગયું. હવે પ્રશ્ન શું પૂછ્યો છે? જમણી બાજુથી ત્રીજા ક્રમે કોણ આવશે? જમણો હાથ કઈ બાજુ થાય? આ બાજુ થાય, પણ દક્ષિણ દિશા તરફ મુખ છે, એટલે આપણે આ બાજુથી ગણવાનું થાય. જમણી બાજુથી કેટલામો ક્રમ? ત્રીજા ક્રમે. ત્રીજા ક્રમે કોણ છે? એ છે. તો આપણો જવાબ આવશે એ. બસ, આટલું સહેલું છે. હા, ડાબા જમણામાં ભૂલ થવી જોઈએ નહીં. જો એ ભૂલ થશે તો આપણો દાખલાનો જવાબ કેવો આવશે? ખોટો આવશે. એના પછી આપણે જોઈએ ABCDEF પૂર્વ દિશા તરફ મુખ રાખીને જમવા બેઠા છે. તો આ તરફ મુખ રાખીને બેઠા હશે. આવું જ્યારે દાખલો આવે ને, તો પહેલાં આપણે ઉત્તર દિશા તરફ મુખ રાખીને જેમ કરતા હતા ને એમ કરી લેવાનું. પછી આ રીતે કરવાનું, સહેલું બની જશે. જોઈએ આપણે. એ અને બી વચ્ચે સી છે. પહેલાં કેટલા છે? 6. તો 1 2 3 4 5 ને 6. એ અને બી વચ્ચે કોણ છે? સી. તો એ અને બી વચ્ચે સી, અથવા આમાંય થઈ શકે. બી સી એ આપણને ખબર નથી. એ અને ડી વચ્ચે ઈ છે. એ અને ડી વચ્ચે શું છે? એ અને ડી. અહીંયા ડી કરો તો અહીંયા શું આવશે? ઈ આવશે. અહીંયા ડી કરો તો અહીંયા શું આવશે? ઈ આવશે. પછી બી નો પાડોશી એફ છે, તો અહીંયા બી નો પાડોશી એફ અહીંયા આવે. અહીંયા હોય તો બી નો પાડોશી એફ અહીંયા આવે. એફની જમણી બાજુ કોઈ નથી. એફની જમણી બાજુ, આ એફની જમણી બાજુ કઈ થાય? આ બાજુ કોઈ નથી. મતલબ એફની જમણી બાજુ કોઈ નથી. અહીંયા એફની જમણી બાજુ તો થાય, મતલબ કે આ સિરીઝ લાગુ પડશે નહીં, આ લાગુ પડશે. તો મૂકી દો ડી, ઈ, એ, સી, બી અને એફ. હવે પૂછ્યું છે શું? તો કે દક્ષિણ દિશા બાજુથી છઠ્ઠા ક્રમે કોણ આવશે? હવે તમે કહો આમાં તો દક્ષિણ દિશા કેમ લેવી? કારણ કે હવે આપણે આ ક્રમમાં ગોઠવવાના છે. હવે આપણે આમ ઊભા છીએ અત્યારે. હવે શું કરવાનું છે ને? આપણે આ તરફ લઈ જવાના છે. તો આને આખી આખી લાઈન કેમ કરી નાખવાની? આમ કરી નાખવાની. જો આ બાજુ હોત તો આપણે આમ કરી નાખે. આપણે આમ ઊભા છીએ અત્યારે, આપણે કેમ કરશું? આમ આપણે કરીએ છીએ. એટલે ડી અહીંયા મૂકી દો. ડી, ઈ, એ, સી, બી અને એફ. હવે શું પૂછ્યું છે? દક્ષિણ દિશા બાજુથી છઠ્ઠા ક્રમે આ 1, આ 2, આ 3, 4, 5 ને 6 શું આવશે? ડી જવાબ આવશે. બસ આટલું સિમ્પલ છે, કાંઈ અઘરું નથી. પણ ડાયરેક્ટ આ રીતે લખવા કરતાં આ રીતે કરી અને કરશો તો ભૂલ પડવાની શક્યતા તમારી ઘટી જશે અને જવાબ સાચો પડશે. એટલે પહેલાં આવું કરી અને પછી આમ કરતાં કાંઈ વાર નહીં લાગે. 2 સેકન્ડમાં તમે આ રીતે ઝડપથી લખી નાખશો. પણ પહેલાં આ રીતે કરી અને પછી મૂકવાનું. ક્યારે? જ્યારે પૂર્વ દિશા કે પશ્ચિમ દિશાની વાત હોય ત્યારે. અને દક્ષિણ દિશામાં હોય તો ડાબાને જમણું ગણી નાખવાનું, જમણાને ડાબું ગણી નાખવાનું. અને ઉત્તર દિશામાં હોય તો કંઈ પ્રશ્ન જ નથી. તો આપણે આ રીતે જ કરવાનું છે. અને કાંઈ એવી ચોખવટ જ નથી પાડેલી કે આ પૂર્વ દિશા તરફ મુખ છે કે દક્ષિણ તરફ છે. તો શું કરવાનું? ઉત્તર દિશા તરફ મુખ રાખીને જ આપણે કરી નાખવાનું. અત્યારે આપણે કર્યું બધું કઈ રીતે? આ રીતે જ છે. આ બધાના મુખ કઈ બાજુ છે? ઉત્તર દિશા તરફ જ છે. અત્યારે હું આમ ઊભો છું તો અત્યારે મારું મુખ કઈ બાજુ છે? ઉત્તર દિશા તરફ. એટલે આપણે જમણો અને ડાબો ગણવામાં કેવું રહીએ? સરળતા રહીએ. એના પછીનો દાખલો પશ્ચિમ દિશા તરફનો આપણે જોઈએ. ABCDEF પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને એક લાઈનમાં ઊભા છે. તો કઈ બાજુ ઊભા છે? પશ્ચિમ દિશા તરફ. આ રીતે ઊભા છે. કાંઈ વાંધો નહીં. આપણે પહેલાં કઈ રીતે કરવાનું? ઉત્તર દિશા તરફ મુખ રાખીને જ આપણે કરી નાખીએ. એની જમણી બાજુ બી છે. એ છે એની જમણી બાજુ કઈ થશે? આ થશે. અહીંયા કોણ છે? બી. પછી બીની જમણી બાજુ કોઈ નથી. બીની જમણી બાજુ કોઈ નથી. તો બી અહીંયા આવી જાય. તો હવે એ ઓટોમેટિક અહીંયા આવી ગયો. ઓકે, આ કાઢ નાખો. હવે સી અને ડી વચ્ચે ઈ છે. સી અને ડી વચ્ચે કોણ છે? ઈ. અથવા આવી શક્યતા પણ થાય. ડી આવી પણ થાય. પછી ડી નો પાડોશી એફ છે. આ ડી નો પાડોશી એફ અહીંયા પણ આવી શકે, અહીંયા પણ આવી શકે. પછી એની ડાબી બાજુ એફ છે. એની ડાબી બાજુ. હવે હું આ એ કરું, આ એની ડાબી બાજુ કોણ છે? અહીંયા એફ.
તો હવે આ સિરીઝ લાગુ પડશે કા? ઓબ્વિયસ છે આ લાગુ પડે, આ લાગુ નહીં પડે, કારણ કે એની આ બાજુ તો શું છે, હું અહીંયા એ મૂકું, હું એ અહીંયા મૂકું, તો હવે એની આ બાજુ તો બી છે એટલે આ લાગુ ના પડે, આ લાગુ પડે એટલે બાકીનું મૂકી દો. અહીંયા ડી આવશે, અહીંયા ઈ આવશે, અહીંયા સી આવશે. હવે પશ્ચિમ દિશા તરફ કીધું છે તો હવે આને આપણે આમ નથી કરવાનું, શું કરવાનું? આમ કરવાનું છે. તો આમ કરો એટલે બી ક્યાં આવે? ઉપર આવે. બી, અહીંયા એ, એફ, ડી, ઈ અને સી. હવે પરીક્ષામાં શું પૂછે છે? ઉત્તર દિશા બાજુથી ચોથા ક્રમે. ઉત્તર દિશા બાજુ એટલે ક્યાંથી? અહીંથી 1 2 3 ને 4 શું આવશે? ડી. તો આપણો જવાબ શું આવ્યો? ડી. બસ પૂરું, આટલું જ છે, કાંઈ અઘરું છે નહીં. તો આ ચારે ચાર દિશા હતી એની વાત કરી. હવે આપણે જે કેરમમાં આપણે જોયું ભેરું હોય તો એનો પણ આપણે એક દાખલો જોઈએ. PQRS 4 મિત્રો કેરમ રમવા બેઠા છે, તો આ પરિસ્થિતિ હશે. ઓકે, પી અને ક્યુ ભેરું છે. પી ક્યુ આમાંય હોઈ શકે, અથવા અહીંયા ક્યુ અને અહીંયા પી હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, પી અહીંયા ને ક્યુ અહીંયા, અથવા તો ક્યુ અહીંયા ને પી અહીંયા. હજી આપણને ખબર છે ને, ટૂંકમાં સામસામે હશે. પી નું મુખ દક્ષિણ દિશામાં છે. પી નું મુખ, દાખલા એક હું પી, મારું મુખ દક્ષિણ દિશા તરફ છે, તો આ ક્યાં તરફ થયું? અત્યારે પૂર્વ તરફ થાય છે. આ તો ઉત્તર તરફ મુખ રાખ્યું, આ તો પશ્ચિમ તરફ રાખ્યું, આ તો દક્ષિણ દિશા તરફ મુખ રાખેલું છે. તો આ કોણ છે અત્યારે? તો પી. પી નું મુખ દક્ષિણ દિશા તરફ છે, તો પી કોણ થઈ ગયો? આ થઈ ગયો. તો આ ઓટોમેટિક ક્યુ થઈ ગયો. બસ હવે તો સૌ સહેલું થઈ ગયું. ક્યુ ની ડાબી બાજુ એસ બેઠો છે. આ ક્યુ, ક્યુ નું મુખ કઈ બાજુ છે? આમ. આમ કરી નાખો. હવે મારો ડાબો હાથ કયો થયો? આ થયો. ક્યુ ની ડાબી બાજુ કોણ બેઠો? એસ. તો આ એસ થઈ જાય તો આ કોણ થઈ જાય? આર થઈ જાય. બસ તો ગોઠવાઈ ગયું, પૂરું થઈ ગયું. હવે શું કીધું છે? આર નો જમણો હાથ કઈ દિશામાં હશે? આર ક્યાં છે? અહીંયા છે. આનું મુખ કઈ બાજુ છે? આ બાજુ છે. ઓકે, હવે હું આરની પરિસ્થિતિમાં ઊભો રહી ગયો છું. હવે મારો જમણો હાથ કઈ દિશામાં થયો? આ કઈ દિશા થાય? ઉત્તર દિશા. તો આપણો જવાબ શું આવશે? ઉત્તર દિશા. બસ દાખલો પૂરો. બસ આટલું જ છે, આમાં કાંઈ અઘરું છે નહીં. આગળ જોઈએ આપણે. હવે ટેબલ વાળા આપણે જોઈએ છીએ. ટેબલ વાળાની બે પરિસ્થિતિ હતી, બે પરિસ્થિતિના એક એક દાખલા જોઈએ છે. ABCDEF વર્તુળાકાર બેઠા છે, તેમાં બધાનું મુખ વર્તુળના કેન્દ્ર બિંદુ તરફ છે. કેન્દ્ર બિંદુ તરફ એટલે ટેબલમાં કેવા બેઠા છે? સીધા બેઠા છે. હવે એમાં તો કે જો આ રીતે બેઠા છે, એની સામે બી બેઠો છે. આમાં એક સ્થિતિ એક એ રહેશે કે તમે ગમે બાજુ મૂકો, જવાબ તો સરખો જ થશે. એ તમે અહીંયા મૂકો, અહીંયા મૂકો, અહીંયા મૂકો, ગમે ત્યાં મૂકો, જવાબ કેવો આવશે? સરખો જ આવશે. દાખલા તરીકે આપણે અહીંયા મૂકીએ છીએ. એની સામે કોણ છે? બી. એક્ઝેક્ટ અહીંયા બી બેઠો છે. પછી એની તરત જ ડાબી બાજુ સી બેઠો છે. એની ડાબી બાજુ હાથ કરું, ડાબી બાજુ કયો છે? હાથ અહીંયા કોણ બેઠો છે? સી બેઠો છે. ડી નો પાડોશી બી છે. હવે ડી અહીંયા પણ આવી શકે અને અહીંયા પણ આવી શકે. ડી નો પાડોશી કોણ છે? બી. તો આપણને ખબર નથી ક્યાં છે, આપણે બે બાજુ લખીએ અત્યારે. પછી એ અને ડી ની વચ્ચે એક જ વ્યક્તિ છે. અહીંયા એ અને ડી કરો તો પણ અહીં એક જ વ્યક્તિ થાય. અહીંયા એ અને ડી કરો તો પણ એક જ વ્યક્તિ થાય. તો એ અને ડી વચ્ચે એક જ વ્યક્તિ બેઠો છે. હવે આ વાક્ય આપણા માટે અત્યારે કાંઈ કામનું છે અને ખાલી વધારાનું મૂક્યું છે, કાંઈ ફેર પડતો નથી. એફ નો પાડોશી ડી છે. એફ નો પાડોશી ડી છે. હવે વિચારો, હવે અહીંયા ડી કરો તો આ બે તો ઓલરેડી આવી જ ગયા હતા, તો અહીંયા એફ બનશે? નો આવે. અહીંયા એફ આપણે મૂકીએ તો અહીં ડી પાડોશી થઈ જાય, મતલબ કે અહીંયા ડી આવશે નહીં. તો તમે એ તો ખાલી થઈ ગયું, કાંઈ વાંધો નહીં. હવે ABCDEF છે ને, તો બાકી ક્યુ રહ્યો? એ છે, બી છે, સી છે, ડી છે. ઈ નથી તો અહીંયા શું આવે? ઈ આવે. બસ છેલ્લે વધ્યું હોય તો આમાંથી જોઈ લેવાનું કયો બાકી છે, મૂકી દેવાનું. બસ ગોઠવાઈ ગયા. હવે પ્રશ્ન શું છે? ઈ ની સામે કોણ બેઠું હશે? ઈ ની સામે કોણ બેઠું છે? તો કે એફ બેઠો છે. તો આપણો જવાબ આવી ગયો ઓપ્શન એ, કે જેમાં એફ આપેલો છે. બસ આટલું સહેલું છે. આગળ જોઈએ આપણે. ABCDEF વર્તુળાકાર બેઠા છે. બધાનું મુખ વર્તુળના કેન્દ્ર બિંદુની વિરુદ્ધ છે. ક્યાં છે? વિરુદ્ધ છે. એટલે આ રીતે બેઠા છે. એ અને બી ની વચ્ચે સી છે. દાખલા તરીકે હું એ અહીંયા કરું, બી અહીંયા કરું, તેની વચ્ચે કોણ છે? સી છે. સી ની સામે એફ છે. સી ની સામે કોણ બેઠું છે? એફ બેઠું છે. બી નો પાડોશી ઈ છે, તો બી નો પાડોશી અહીંયા આવી જશે.
એફ અને બી પોતાનું સ્થાન અદલ બદલ કરે છે. હવે તમે કહો એક તો બાકી છે, પણ કયો બાકી છે તમને ખબર પડે કે ના પડે? એસ પડે. કયું બાકી છે? એ આવી ગયો, બી આવી ગયો, સી આવી ગયો, ડી બાકી છે. ડી અહીંયા મૂકી દો. આમાં કોઈ ડાબા જમણાની વાત નથી કરી, પણ હું એમ કહેત કે સી ની ડાબી બાજુ, તો સી ની ડાબી બાજુ કઈ થાય? એ કે બી? યાદ રાખજો, આમ હાથ રાખું તો જમણો હાથ કઈ બાજુ આવ્યો? આ. તો આ ડાબી બાજુ થશે, આ નહીં થાય. શું કામે? કારણ કે આના મુખ કેવા છે? વિરુદ્ધ દિશામાં છે. એટલે આપણે દક્ષિણ દિશા તરફ આપણે કોઈના એરા હતા તો આપણે શું કરતા હતા? જમણા હાથને ડાબો ગણતા હતા, ડાબા હાથને જમણો ગણતા હતા. એમ જ્યારે વર્તુળાકાર હોય અને એની વિરુદ્ધ બેઠા હોય અથવા ટેબલ ઉપર બેઠા હોય, વિરુદ્ધ છે, પીઠ રાખીને બેઠા છે, કેન્દ્ર બિંદુની વિરુદ્ધ બેઠા છે, આવો જો પ્રશ્ન હોય, ટૂંકમાં આ રીતેના મુખ હોય, ત્યારે આપણે ડાબાને જમણા ગણશું, જમણાને ડાબા ગણશું. આમ એરો હોય, આમ કદાચ સી હોત ને તો સી ની જમણી બાજુ તો બી થાય. હવે આની સી ની જમણી બાજુ કહું તો આ નો થાય, તો આ થાય. ડાબો હાથ છે એ ગણવાનું. શું કામે? વિરુદ્ધ આ મુખ છે એટલા માટે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ઓકે, હવે શું કીધું છે આગળ? એફ અને બી પોતાનું સ્થાન અદલ બદલ કરે છે. એફ અને બી, એફ છે ત્યાં શું મૂકી દઉં? બી મૂકી દઉં. બી છે ત્યાં આપણે એફ મૂકી દઉં છું. પછી તો કે ડી અને એ પોતાના સ્થાન અદલ બદલ કરે છે. ડી છે ત્યાં એ મૂકી દઉં છું, એ છે ત્યાં ડી મૂકી દઉં છું. ઓકે, હવે શું પૂરું થઈ ગયું? પૂછું છું સી ની સામે કોણ આવશે? સી ની સામે કોણ છે? બી. તો આપણો જવાબ આવી ગયો બી. બસ આટલું સહેલું છે. એટલે આમાં ખરેખર કાંઈ અઘરું છે નહીં. સાવ સહેલા ટોપિક હતા. જેટલી રીત જે પરીક્ષામાં પૂછાય છે એ બધા જ પ્રકારની રીત છે એ આપણે અત્યારે જોઈ લીધેલી છે. અને આ પહેલો પાર્ટ છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જ્યારે બીજો પાર્ટ હશે એ બીજા પાર્ટમાં આપણે જે પદાનુક્રમના સિટિંગના જે પૂછાઈ ગયેલા પ્રશ્નો છે, સિટિંગ એરેન્જમેન્ટમાં જે પૂછાઈ ગયેલા પ્રશ્નો છે, એ બધા પ્રશ્નો છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.